બે શબ્દ બોલી દો ભાઈ. હા હો. સ્પોર્ટ મોડમાં બંધ થઈ ગયો સ્પોર્ટ મોડ કેમ? મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરતા જાજો. અને અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે ગોંડલ. તો તમે બધા આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. કાલનો વ્લોગ ન જોયો હોય તો ફટાફટ જોઈ આવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો આપણે જઈએ હવે સીધા ગોંડલ. તો બધાને મળીએ આપણે રસ્તામાં. અત્યારે આપણે રીતેશભાઈને લઈ લીધા છે, બેહાર લીધા છે આપણે વાહે અને હવે લઈને જાય આપણે. ભાઈ હું બે શબ્દ બોલી દો ભાઈ. સારા હો. જય માતાજી. જય માતાજી હો. તો બધા કોમેન્ટમાં જય માતાજી કહી ગયો. હા કોઈ કોમેન્ટ નથી કરતો. હું જો હવે તો તમારે કરવી જ પડે. હવે આબરૂ માથે વહી ગયું. હો વ્યૂ આવે ને તમે કોમેન્ટ નથી કરતા. કહી દેતા ને કોમેન્ટ કરશે ને એને દેવામાં આવશે. શું પછી વાત એ પછી આવતા વિડીયોમાં, કાલના વિડીયોમાં. કાલ રજા ઉપર છે, પરમદી વિડીયોમાં ને. હાલો એ પરમદી વિડીયોમાં આવશે. અને આપણે એક વસ્તુ આવી ગઈ છે આમાં, પાછી ચાલુ થઈ ગઈ છે સ્પોર્ટ મોડમાં. બંધ થઈ ગયો સ્પોર્ટ મોડ કેમ? આમ નો હાલે. અત્યારે લગી ચાલુ હતો સ્પોર્ટ મોડ, અત્યારે પાછો બંધ થઈ ગયો. અને આપણું સેન્સર છે જો છે ને હાઈ ક્લાસ, હજી એમનેમ જ છે. તો હાલો હવે આપણે પેલા ભાગી જાય સીધા. અને અહીંયા કોણ કોણ આવ્યું કોમેન્ટમાં ફટાફટ કહી દો. કોણ કોણ આવ્યું રેલવે સ્ટેશને? હાલો આપણે વૈયા જાય સીધા. પેલા આઈટીઆઈ જો અત્યારે પ્રેક્ટિકલ કરાવવાનું ચાલુ થઈ ગયું છે. ઊભા રહી ગયા બધા એ પ્રેક્ટિકલ કરાવવાનું. આ જો જમીલભાઈ મારું. તો અત્યારે આપણે આવી જઈએ છીએ રુદ્રભાઈ ભાઈ. હું બોલ તો એમ નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ. લાઈક શેર સબસ્ક્રાઈબ. હરકું બોલ. લાઈક શેર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. રેસડાયો હે સમજો સમજો રેસડાવી દીધો. જો ઓશીકું અહીં ઠેઠ ઓશીકું હતું, ત્યાંથી હા ઠેઠ લઈને ગયો. ત્યાં પાછો અહીં લઈને આવશે. થાકી જાય છે ને એટલે એમને દોડ્યો આવશે. માથે બેસી ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે સીધું રામોદ. પેલા વસ્તુ ને એવું થોડુંક લેવાની છે દુકાનની વસ્તુ ને એવું લઈ લઈ. અને આ રોડ કયો છે એ ફટાફટ બધા કોમેન્ટમાં કહી દો. જે લોકો આ રોડ ઉપર આવેલા હોય લોકો ફટાફટ કોમેન્ટ કરી દો કે આ રોડ કયો છે. તો ચાલો હવે થોડીક વસ્તુ ને એવું લેવાનું છે એ બધું લઈ લઈ પછી ભાગી સીધા આપણે રામોદ. થોડુંક કામ છે એટલા માટે. અને વાગવામાં થઈ ગયા છે અત્યારે 4 વાગવા આવી ગયા છે. તો ફાઇનલી બધી વસ્તુ લઈ લીધી છે અને આપણે નીકળી ગયા એ રામોદ જવા માટે. અને ઘોઘાવદર વટી ગયા અને વાતાવરણ થઈ ગયું હાઈ ક્લાસ. વરસાદ આવી જાય તો બહુ મજા આવે. હું કાલ પરમદી રાતે વરસાદ આવ્યો હતો ને, 1 નંબર વરસાદ આવ્યો હતો. એમાં કઈ ઘટે નહીં. બહુ મસ્તીનો વરસાદ આવ્યો હતો. એવો પાછો અત્યારે વરસાદ આવી જાય ને તો બહુ મજા આવે. હું આમ જોવો તમે વાતાવરણ જોવો તમે થઈ ગયું આ બધું લીલું છમ. પછી
અહીંયા એક આપણી ગોંડલની બાજુમાં જ એક છે કંઈક સારું ગામનું નામ શું છે એ કંઈક છે ઓલું સારું નામ છે કંઈક. તો તમે બધા કોમેન્ટમાં કહી દેજો કે શું એનું નામ છે અને એ જગ્યા ક્યાં આવેલી છે. ગોંડલની બાજુમાં જ છે, થોડીક નજીક જ છે. કે એવું ટ્રેકિંગનું ને એવું કંઈક કહેતા હતા. મેં ઘણી વાર રીલ્સ જોઈ કે એમાં મને અત્યારે નામ તો યાદ નથી, પણ એ ઘણી વાર સારી જગ્યા બધા કહે હે ખરા. તો તમે બધા જેને ખબર હોય એ જ્યાં ગયા હોય એ લોકો ફટાફટ આમાં કોમેન્ટ કરી દે. અને અત્યારે જો આપણા ગામમાં એન્ટર થઈ ગયા છીએ અત્યારે, અને હવે આપણે જાય પેલા દુકાને શું કામ છે બધી વસ્તુ દઈ આવી આપણે, પછી આપણે જાય સીધા ઘર પે.